પીવી ગુર્જર, વિભાગીય નિયામક, સુરત. દિવાળી પર્વ નિમિત્તે ગુજરાત સરકાર તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવેલું હતું. એક્સ્ટ્રા બસો મુખ્યત્વે અમરેલી, ભાવનગર, ગારિયાધાર, રાજકોટ, જુનાગઢ, મહુવા તેમજ નોર્થમાં ગોધરા, દાહોદ, લુણાવાડા, ઝાલોદ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવેલું હતું. આ જે એક્સ્ટ્રા બસો હતી તે 1300 એક્સ્ટ્રા બસો થકી અમે સંચાલન કરવામાં આવેલું હતું, જેમાં 70,000 મુસાફરોએ આ એક્સ્ટ્રા બસોનો લાભ લીધેલો હતો. તદુપરાંત ગુજરાત સરકારનો અભિગમ કે એસટી આપની દ્વારે તે થકી 250 બસોનું બુકિંગ થયેલું હતું, જેમાં સુરતના વિવિધ સોસાયટીની આગળથી મુસાફરોએ મુસાફરી કરી અને પોતાના વતનમાં ડાયરેક્ટ મુસાફરી કરેલ હતી. તદુપરાંત આ ઉપરાંત પણ અમારું જે રેગ્યુલર સંચાલન હોય છે જે સુરત CBS ઉપરથી, ત્યાંથી પણ દરરોજની 700થી વધારે બસોથી મુસાફરી કરી અને દિવાળી પર્વ નિમિત્તે લોકોએ લાભ લીધેલો હતો.